નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર પંથકમાં નાબાલિગ સગીરાને બ્રિંજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને 3 વર્ષ દરમિયાન તેને 25 લાખ કરતા વધુ રકમ પડાવી લઈ તેની સાથે શારીરિક સંબંધ માંડી તેને પાસેથી સોનાના દાગીના, મોબાઈલ લઈને અંતે લગ્ન કરવાની ના પાડતા સગીરાએ આ મામલે શહેર પોલીસ મથકમાં યુવાન સામે વિશ્વાસઘાત અને દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ કરાવી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં એક સગીરાને લગ્નની લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવી લઈ સોનાના દાગીના, બ્રાન્ડેડ મોબાઈલ પડાવી લઈ તેની સાથે લગ્નનો લાલચ આપી લગ્ન કરવાના છે તેમ કહીને શારીરિક સુખ મેળવીને તેણીને હવે લગ્ન કરવાની ના પાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં તેજ વસાવા નામનો એક યુવાને એક નાબાલિગ સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને જુદા જુદા સ્થળે લઈ જઈ તેની પાસેથી 3 લાખ ઉપરાંતનો ખર્ચ પણ કરાવ્યો હતો. એટલું જ નહીં પણ લગ્ન કરવાના છે તો શું વાંધો છે તેમ કહી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. એટલું જ નહીં પણ વર્ષ 2020 થી લઈને 2023 દરમિયાન તેની પાસેથી ગૂગલ પે, ફોન પે સહિતની રોકડ રકમ મળી તેમજ 4 બ્રાન્ડેડ મોબાઈલ, આંડા ઘડિયાળ વગેરે મળી કુલ 25,12,000 ઉપરાંતના મત્તા તેની પાસેથી લીધી હતી. એટલું જ નહીં પણ હિતેશે 7 તોલાના સોનાના દાગીના કે જેની કિંમત 3,90,000 છે તે પણ લીધા હતા અને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. અંતે હિતેશે તેને લગ્ન કરવાની ના પાડી દેતા પોતે છેતરાઈ હોવાનું તેણીને લાગતા તેણે શહેર પોલીસ મથકમાં હિતેશ સામે વિશ્વાસઘાત અને નાબાલિગ હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવા સંદર્ભનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે હાલ આ દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10 ના સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં અસંખ્ય શહેરીજનોએ સરકારી યોજનાનો લાભ લીધો હતો. ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે નગરપાલિકાના આવતા વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને 10 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિગત લક્ષી રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે ભરૂચ નગરપાલિકાના 6 વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજના અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો હતો. રોટરી હોલ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોના ઉપસ્થિતના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લાગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિરાકરણ અને નિવારણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આજે ભરૂચ નગરમાં રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રમાણે 9મો તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનો આરંભ થયો છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ સેવા સેતુનો કાર્યક્રમ ચાલશે. આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં શહેરના નાગરિક ભાઈઓ બહેનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે. સરકારનો અભિગમ છે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક જ સ્થાન ઉપર જુદા જુદા વિભાગોમાં જવું ન પડે એ હેતુથી બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય, જુદી જુદી યોજનાઓની સહાય પણ વિતરણ કરવામાં આવી છે. આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે. લગભગ 1,000 જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી 1 મહિનામાં જ ખૂબ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ 2 ગણી, 3 ગણી, 4 ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચના જાડેસર રોડ પર આવેલા તુલસીધામ સોસાયટી નજીક રખડતા આંખલાઓએ યુદ્ધ શરૂ કરતા લોકોનો જીવ તાળવે ચોંટ્યા હતા.
ભરૂચ શહેર હોય કે જિલ્લા કે અંકલેશ્વરમાં રખડતા પશુઓને લઈને હર હંમેશ લોકોનો જીવ તાળવે ચોંટતો હોય છે, કારણ કે આ રખડતા પશુઓને પાંજરે પૂર્યા બાદ પણ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. થોડા દિવસોમાં માલિકો કે કોઈ છોડી જઈને તેને પાછા ખુલ્લા મૂકી દેતા હોય છે. ત્યારે આ જીવદયાના નામે અસંખ્ય લોકોને માર મારનાર અને આ ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓએ આ રખડતા ધોળોનો કોઈ ઈલાજ કરવો જોઈએ, કારણ કે તેમાં મોટા ભાગના ગૌવંશ જ હોય છે. બળદ, ગૌવંશ અને ગાય આ રખડતા ઢોરો ને પગલે કેટલાય લોકોને પોતાના જીવનું જોખમ ઊભું થાય છે. ત્યારે ભરૂચ શહેરમાં રખડતા પશુઓને લઈને કેટલાક લોકો પાછલા સમયમાં એટલે ભૂતકાળમાં ઘાયલ થયા છે. એક છોકરાનું તો મોત પણ થયું હતું. ત્યારે ભરૂચ શહેરના જાડેશ્વર રોડ નજીક આવેલી તુલસીધામ વિસ્તારમાં કે જ્યાં બજાર છે, અસંખ્ય લોકોની અવર જવર છે, તે નેશનલ હાઈવેને જોડતા માર્ગ ઉપર ગઈકાલે માથાભારે બે આંખલાઓ પાખડ્યા હતા. આ આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને તે પણ રોડની વચ્ચોવચ્ચ. અને આ યુદ્ધે ચડેલા બે આંખલાઓને લઈને વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો. વાહનોની અવર જવર વચ્ચે પણ આ આંખલાઓ યુદ્ધે ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે ભરૂચ શહેરમાં રખડતા ઢોરોના નિકાલ માટે અથવા તો ઢોરોને સલામત જગ્યાએ છોડવા માટેની કોઈ યોજના કદાચ અમલમાં નથી. ભરૂચ શહેરમાં રખડતા ઢોરો અડ્ડાઓ જમાવીને બેસે છે અને તે વાહન ચાલકો માટે અને રાહદારીઓ માટે જોખમી છે. તો પાલિકા દ્વારા ફરીથી આ ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેઓ દ્વારા આ રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરશે કે પછી કોઈનો જીવ જાય કે પછી પગલાં ભરાશે, તો લોકો પૂછી રહ્યા છે. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર સંગમ સિનેમા હોલમાં ફિલ્મ જોતા જોતા જીવન ઢળી પડતા સિનેમાગૃહમાં દોડધામ મચી હતી. 108ની ટીમને બોલાવતા અને તબીબી તપાસ કરાવતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અંકલેશ્વરના સંગમ સિનેમા હોલમાં પિક્ચર જોતા જોતા જ યુવાનનો પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. હાર્ટ એટેકની આશંકા સાથે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં યુવાન પિક્ચર જોતા જોતા જ ધરી પડતા સિનેમા હોલમાં પિક્ચર જોવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં અચાનક એક યુવક ઢળી પડતા સિનેમા ગૃહમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના સંગમ સિનેમા ગૃહમાં ગતરોજ બપોરના સમયે સિનેમા ગૃહમાં નિત્યક્રમ પ્રમાણે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિનેમા ગૃહમાં 17 થી વધુ લોકો ફિલ્મની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન જ અચાનક ત્યાં બેસેલ એક 27 વર્ષીય યુવક ઢળી પડતા ફિલ્મ નિહાળતા લોકો અચાનક બુમરાણ અને દોડધામ મચાવી દીધી હતી. આ ઘટના અંગેની જાણ સિનેમા ગૃહના માલિક બળવંત છગન પરમારને કરાતા તેઓ તાત્કાલિક સિનેમા ગૃહ ખાતે દોડી આવ્યા હતા અને યુવકને સારવાર અર્થે લઈ જવા 108 એમ્બ્યુલન્સની મદદ માંગી હતી અને યુવકને CPR આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં સુધીમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા તબીબ ટીમે તપાસ કરતા યુવકનું પ્રાણ પંખેડું ઉડી ગયું હોવાનું જણાવ્યું હતું, એટલે કે તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરાઈ હતી. આ સમગ્ર ઘટના બાબતે સિનેમા ગૃહના માલિકે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસતા જાણવા મળ્યું હતું કે આ ઈસમનું નામ અજય અમરનાથ રાજપર, ઉંમર વર્ષ 27, રહે પ્લોટ નંબર 520 મીરાનગર, રાજપીપળા રોડ, સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકનો કબજો મેળવી હાલ તો હાર્ટ એટેકથી મોત થયા હોવાનું અનુમાન લગાવી ફરિયાદ નોંધી છે. વધુ તપાસ અર્થે એને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી પોલીસે આરંભી છે. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ ખાતે ડિવિઝન પોલીસ અને પુરોહિત સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકોની સેફટીને પગલે સેફટી ટાયર લગાડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં વસતા પુરોહિત સમાજ દ્વારા ઉત્તરાયણના દોરાથી વાહન ચાલકોના ગળા ન કપાય તે માટે સુરક્ષાના ભાગરૂપે અને આગમચેતીના ભાગરૂપે વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ઉત્તરાયણમાં આકાશમાં પતંગ રસિકો રંગબેરંગી પતંગો આકાશે ચડાવતા હોય છે, ત્યારે પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવવાનો પણ એટલો જ ભય રહેતો હોય છે. ત્યારે વાહન ચાલકો હાલ તો રોડ પર વેચાતા સેફટી ટાર લગાડીને પોતાના મહામૂલા જીવને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તમામ લોકો આ સેફટી તાર ખરીદતા નથી. ત્યારે કોઈક કારણોસર સેફટી તાર ખરીદી ન કરી શકનાર લોકોના વહારે હવે અંકલેશ્વરના પુરોહિત સમાજ આવ્યું છે. અંકલેશ્વરના પુરોહિત સમાજ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતે A ડિવિઝન પોલીસને સાથે રાખીને 2 વ્હીલર વાહન ચાલકોને સેફટી ટાર નું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ વાહનોના આગળના ભાગે સેફટી તાર લગાડી દેવામાં આવ્યા હતા. આમ સેફટી તારનું નિઃશુલ્ક વિતરણ અને ઇન્સ્ટોલેશન કરી કોઈકનો મહામૂલો જીવ બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે આપણે દર વર્ષે ગળા કપાઈ જવાની, જે પતંગના દોરાથી ગળા કપાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે, અને ધ્યાનમાં લઈ આજ રોજ 3 રસ્તા ખેતેશ્વર સર્કલ ખાતે A ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી પુરોહિત સેવા સંઘ તરફથી મોટરસાયકલો પર સેફટી તાર અને ગળામાં મફલર આપવામાં આવ્યા છે, જેથી કરીને આપણે પતંગના દોરાથી બચી શકાય. અને વેપારી ભાઈઓને પણ પુરોહિત સેવા સંઘ તરફથી અનુરોધ કરવામાં આવે છે કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ અને શાંતિપૂર્વક તરીકે ઉત્તરાયણ પર્વને ઉજવીએ. આમોદ તાલુકામાં ઉભરાતી ગટરો મામલે પ્રસારિત થયેલા હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના સમાચારો બાદ પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું હતું અને આજે ગટર સફાઈ સહિતની કામગીરી શરૂ કરી હતી. આમોદના પુરસા રોડના નવીનગરીમાં 15 દિવસથી ગટરના ઉભરાઈ રહેલ પાણીથી સ્થાનિકો ત્રસ્ત થતા અને શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ઉભરાતું પાણી અને તેમાંથી મારતી દુર્ગંધથી ત્રસ્ત થયેલ લોકોએ મીડિયા સામે બડાપો કાઢતા અંતે મોડે પણ નગરપાલિકા જાગી હતી અને આજે ડ્રેનેજની ચોકઅપ થયેલ લાઈનોને ખુલ્લી કરવા માટે કામે લાગી હતી. આમોદ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો શહેરીજનોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે ગતરોજ પુરસા રોડ પર આવેલ નવીનગરીમાં રહીશો રોષે ભરાયા હતા. છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાઈ રહી હોવા છતાં અને પાણીનો નિકાલ અટકી જવાથી ગંદા પાણી લોકોના ઘરોમાં ફેલાઈ રહ્યા હોય તેને લઈને લોકો રોષે ભરાયા હતા. મુસ્લિમ સમાજના બહુલ વસ્તી ધરાવતા વિસ્તારની મહિલાઓએ રોષ સાથે ગઈકાલે જણાવ્યું હતું કે પાલિકાવાળા બાદશાહની જેમ આવે છે અને આટા મારી જતા રહે છે, પણ કંઈ કામ કરતા નથી. પુરસા રોડ નવીનગરીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવ બની રહ્યા છે, જેથી
હોવાથી સ્થાનિક રહીશોને હાલાત દયનીય બની છે. ગટરના દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો ઉપર ફરી રહ્યા છે તેમજ મકાનમાં પણ ગટરના ઉભરાતા પાણી બેક મારતા લોકો ગંદકીથી પરેશાન બન્યા છે. સ્થાનિકોએ પોતાના ખર્ચે ઉભરાતી ગટરો ઉપર સિમેન્ટ લગાડી બૂચ મારી દીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ગતરોજ મીડિયા સમક્ષ બળાપો કાઢ્યો હતો. ત્યારે આજે મોડે પણ આમોદ નગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ જાગ્યું હતું અને આમોદના પુરસા રોડ પર આવેલ નવીનગરી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાનો સુખદ નિવેડો લાવ્યા હતા. ત્યારે હવે આગામી દિવસમાં લોકોને આ સમસ્યાથી રાહત મળશે તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે. ગંદા પાણી જે જાહેર રસ્તાઓ ઉપર સંડાસમાં ઘરોની અંદર જે ભરાતા હતા તેના અનુસંધાને અમે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિને બોલાયા અને તેમને ન્યૂઝ ચેનલમાં અમારા સમાચાર પ્રસારિત કરતાં આમોદ નગરપાલિકા મોડી જાગી અને તંત્રએ એમનું કામ શરૂ કરાવ્યું છે. તે બદલ અમે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિનો આભાર માનીએ. આમોદ પોલીસે વિવિધ ગુનાઓ હેઠળ કબજે કરાયેલા મુદ્દામાલની આજે હરાજી કરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં કબજે કરેલા મુદ્દામાલની હરાજી યોજવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2018 થી 22 સુધીમાં અલગ અલગ ગુનાઓમાં લગભગ 11 જેટલા કરાયેલા મુદ્દામાલની હરાજીની વેચાણ કરતો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. 20 જેટલા વેપારીઓએ આ હરાજીમાં ભાગ લીધો હતો, જે કરજણ ગામના ભંગાર નાયક વેપારી દ્વારા 2,60,000ના બોલી સાથે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ ખરીદ્યો હતો. સમગ્ર કાર્યક્રમ વેળા આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર દ્વારા સફાઈની ખાસ કાળજી રાખી અભિયાનની એક મિસાલ કાયમ કરી હતી, જેને હાજર લોકોએ બિરદાવી હતી. આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ, આમોદ પોલીસ મથકના ફરજ બજાવતો પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા. ભરૂચની કલરવ સ્કૂલ ખાતે નેરોલેક કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી મનોદિવ્યાંગ બાળકો માટે કલરકામ અને વોલ પેઇન્ટિંગનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના કલરવ ખાતે સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ બાળકની સંસ્થા કલરવ ખાતે સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે નેરોલેક કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી શાળાને સુશોભિત તેમજ કલરિંગ કરી સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગ કરી નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં કલરવ શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ તકલીન જમીનદાર, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, નેરોલેક કંપનીના અધિકારીઓ, કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિત સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. संस्थाएं नेरोलैक भरूच ने मिलके आज कलरव स्कूल का एक पूरा रेनोवेशन और रीपेंटिंग वर्क किया है उनके CSR इनिशिएटिव के थ्रू, और इसका इनॉग्रल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और MLA सर हमारे साथ हैं इसके इनॉग्रल के लिए. और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाए ताकि उनको यहाँ आने के लिए और ज़्यादा इनकरेजमेंट मिले. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ 2 પ્રોજેક્ટોનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું હતું. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ 2 પ્રોજેક્ટનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહાનુભાવો દ્વારા 2 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું. 2 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બેસહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની શ્વાસ પ્રસરાવતી સેવા યજ્ઞ સમિતિ ખાતે સુનેરી મિટ્ટી અબીટા અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ 2 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થયા આવા પ્રોજેક્ટ કરી રહી હોવાથી ખુશી વ્યક્ત કરી હતી ને કાર્યને બિરદાવ્યું હતું તેમજ સહકાર માટેની ખાતરી આપી હતી. આ પ્રસંગે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે તેઓને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિતની તમામ સંસ્થાઓના આ કાર્યને બિરદાવ્યું હતું. તો રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજ વસ્તુઓ રિસાયકલિંગ કરાશે તેમ જણાવી આ માટે નગરપાલિકા, RCC, અબીટા અને અન્ય સંસ્થાનો સહયોગ સપડાયો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, RCC પ્રમુખ શૈલેષ દવે સહિત અન્ય સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
26 વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં હવે આ દર્દીઓ અનાથ નથી. કેમ કે ભરૂચની બધી મોટાભાગની સંસ્થાઓ અને એમાં પણ ખાસ કરીને રોટરી ક્લબ ઓફ ભરૂચ, અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશન, સુનેરી મિટ્ટી ફાઉન્ડેશન, પછી રોટરી કમ્યુનિટી કોર્પ્સ, ભરૂચ નગર સેવા સદન અને આપણા લોકલાડીલા MLA સાહેબ, એ સર્વે બધા ભેગા થઈને આજે અમારે જે જરૂરિયાત છે અનાથ માણસોની એ વસ્તુઓ એ લોકો પૂર્તિ કરવા આવ્યા છે. તો આવું આજે જ નહીં પણ વર્ષમાં 3-4 વખત એ લોકોના આવા ડ્રાઈવ હોય છે અને એને લઈને અમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય તે અમને મળી જાય છે. અને અમારા થોડા ઘણા પણ પૈસા જો એમાં બચતા હોય તો અમે કોઈ ડાયર ઇમરજન્સી આવે તો એમાં એ ફંડ આપણે વાપરી શકીએ છીએ. તો એક વસ્તુ કહી શકાય કે આ બધા જ્યારે એક મંચ પર ભેગા થઈને આ બધા ભરૂચમાં કાર્યો થઈ રહ્યા છે તો દરેક સંસ્થાઓને ખાસ કરીને હું આભાર માનું છું. અને આવું ને આવું ભવિષ્યમાં એમના પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા સેવા યજ્ઞમાં એ લોકો આવતા રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં ખ્રિસ્તી ફળિયામાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અંદાળા ગામે ખ્રિસ્તી ફળિયામાંથી જુગાર રમતા 4 ને ઝડપી પાડી 74,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો જુગાર અંગેની ડ્રાઈવને લઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાળા ગામે ખ્રિસ્તી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ખ્રિસ્તી ફળિયામાં દરોડા પાડતા 4 ઈસમો હાર જીતનો જુગાર રમતા પકડાયા હતા. પોલીસે તમામને પકડી પાડી જુગારધારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ તમામ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીઓની અંગ ઝડતી કરતા તેમાંથી રોકડા રૂપિયા 6,850 મળી આવ્યા હતા. તેમજ દાવ પરના રોકડા રૂપિયા 7,180, પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 તેમજ 2 વ્હીલર નંગ 1 કિંમત રૂપિયા 50,000 અને અન્ય સામાન મળીને પોલીસે કુલ 74,030 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પોલીસે કુશાલ ભાઈ ભરતભાઈ જોશી રહે ગોકુળનગર સોસાયટી અંદાળા અંકલેશ્વર, ભગવાનભાઈ નાજાભાઈ દુલા રહે રામનગર બોરભાટા અંકલેશ્વર, રણજીતભાઈ ગુમાનભાઈ વસાવા રહે ખ્રિસ્તી ફળિયું અંદાળા અંકલેશ્વર તેમજ સુનિલભાઈ વેચાણભાઈ વસાવા રહે ખ્રિસ્તી ફળિયું અંદાળા અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડી પાડેલા આરોપી પૈકી કુશાલભાઈ ભરતભાઈ જોશી અગાઉ પણ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રશીલ કાકાબા અને કલા બુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કાકાબા હોસ્પિટલના પટાંગણે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલા બુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત આરોગ્ય, સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન તેમજ ગ્રામીણ વિકાસને લાગતા કાર્યો કરવામાં આવે છે. આજના સમયમાં તેમાં ખાસ કરીને યુવાનો વ્યસનની ઝપેટમાં આવી ગયેલ જોવા મળે છે, જેમાં ઘણા બધા કારણો હોઈ શકે. માનવી સમય સાથે પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે દોડતો જોવા મળે છે, જેમાં કોઈકને કોઈક જગ્યાએ કાર્ય પૂર્ણ ન થતા તે હતાશ કે નસીપાસ થઈ જતો હોય છે અને વ્યસનનો સહારો લઈ પોતાના શરીરને અને કુટુંબને નુકસાન પહોંચાડતો હોય છે. કેટલીક વખત વ્યસન એટલી બધી હદે કરતો હોય છે કે તે તેના પોતાનો જીવ ગુમાવવાનો પણ વાળો આવે છે અને પાછળ પરિવાર રજડી પડે છે. ત્યારે આ કાર્યક્રમમાં થકી વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાંસોટ તાલુકાની જુદી જુદી શાળાઓ જેમ કે LC શેઠ હાઈસ્કૂલ હાંસોટ, HJ શેઠ હાઈસ્કૂલ હાંસોટ અને યોગી વિદ્યા મંદિર હાંસોટ વગેરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળી વ્યસન મુક્તિ અંગે પ્રથમ રેલી કાઢી હતી અને લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં 600 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. જ્યારે આ સ્કૂલના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અંગે, વ્યસનથી કેમ દૂર રહેવું અને વ્યસનથી થતું નુકસાન અંગે ગ્રુપ અભિનય ભજવી વ્યસનથી દૂર રહેવાનો સંદેશ પાઠવ્યો હતો. ભરૂચમાં BDMA મહિલા પાંખ દ્વારા ત્રિવેણી વ્યવસાય અંગે મહિલા સંમેલન યોજાયું હતું.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 10મી જાન્યુઆરીના રોજ એક હોટલમાં વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ એટલે ત્રિવેણી 4થી મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આજરોજ ભરૂચ શહેરની એક હોટલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA ના મહિલા મંચને ત્રિવેણી વ્યવસાય માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની સંગમ થીમ આધારિત 4થી મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BDMA જે બૌદ્ધિક આદાન પ્રદાનને પ્રોત્સાહિત આપવા માટે અને વિવિધ ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. આ પૈકી વુમેન્સ ફોરમ મહિલા સશક્તિકરણ અને વ્યવસાયિક વૃદ્ધિ અને સફળતા માટે સહાયક વાતાવરણ ઊભું કરવા માટે સહયોગ માટે દીવાદાંડી તરીકે ઊભું છે. આ કોન્ક્લેવ વિચાર પ્રક્રિયાઓનું સંકલન સાબિત થયું છે, જ્યાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓએ વ્યવસાયના ક્ષેત્રમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સુમેળભર્યા આંતરછેદ પર દૃષ્ટિ શેર કરી હતી, જેમાં ઉદ્યોગો, વ્યવસાયો અને NGOએ 150 થી વધુ પ્રતિનિધિઓએ દિવસભરના કાર્યક્રમમાં હાજર રહીને ભવ્ય સફળતા અપાવી હતી. BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોરના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રોને સમર્પિત 14 ફોરમનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પૂનમ શેઠ, કો ચેરપર્સન ચેતાલી ઠાકોર, ઇવેન્ટ ચેરપર્સન મીરા પંજવાણી, વક્તા તરીકે સ્વામીની ધન્યાનંદ સરસ્વતી, ડોક્ટર રુચિ મહેતા સહિતની મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા 2 બુટલેગરોને નવા દીવા ગામેથી ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટમાં ગુનામાં સંડોવાયેલા 2 ઈસમોને પોલીસે નવા દીવા ગામના શામળાજી ફળિયામાંથી ઝડપી પડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામળાજી ફળિયામાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થામાં સંડોવાયેલા 2 બુટલેગરો ફળિયામાં બિંદાસ ફરી રહ્યા છે, જેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વિજય વસાવા અને રાજેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળામાં ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકો પતંગના દોરાથી ઘાયલ ના થાય તે માટે સેવાભાવી યુવાને સેફટી તાર વાહન ચાલકોને લગાવી આપ્યા હતા. ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈક વાહન ચાલકો માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રીય વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ રાજપીપળામાં સેવાભાવી વેપારી યુવાન નીરજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દ્વિચક્રીય વાહનો પર સેફટી ગાર્ડ ફિટ કરી આપવામાં આવ્યા હતા. 3 દિવસથી નીરજ પટેલ આ અનોખી સેવા પ્રવૃત્તિને વાહન ચાલકો અને આમ જનતાને આપતા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો તેમની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. નીરજ પટેલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મારા મિત્રનું ચાઇનીઝ દોરાથી ગળું કપાઈ ગયું હતું. ત્યારથી નક્કી કર્યું કે અન્ય બીજા કોઈનું ગળું ના કપાય અને ઉત્તરાયણ તહેવારની ઉજવણી કોઈક વાહન ચાલક માટે પ્રાણઘાતક ન નીવડે અને સારી રીતે તહેવારની ઉજવણી થઈ શકે તે માટે 2 વર્ષથી વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપું છું. તો વાહન ચાલકે નીરજ પટેલની સેવાને બિરદાવી હતી અને ચાઇનીઝ દોરી પ્રાણઘાતક છે, આવી દોરી વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ. આવા સેફટી ગાર્ડ દરેક વાહન ચાલકો લગાવવા જોઈએ એમ પણ ઉમેર્યું હતું. આ પરિણામે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ થઈ હતી. મારા ફ્રેન્ડની ગળું કપાવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું. તો ગયા વર્ષથી અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો, આપણે એને પાછળ નહીં લઈ શકતા, તો આપણે એના સંદર્ભે આપણા જે સિટીઝન છે, આપણા ગામના આજુબાજુના લોકો છે, એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે. અત્યાર સુધીમાં કેટલા નાખ્યા, હજુ કેટલો ટાર્ગેટ છે? ગયા વર્ષે પણ અમે 1000 થી 1200 સુધી નાખેલા હતા. આ વર્ષે અમે 500 સુધી નાખી દીધા છે ઓલરેડી, અને હજુ બીજા 400-500 નાખવાની અમારી ગણતરી છે. ચાલુ રાખજો. ખાસ કરીને ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે, અમે જોયેલા છે, અને એ વસ્તુ ના થાય, ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ, એ વસ્તુ ના થાય એટલા માટે અમે આ ગાર્ડ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી રહ્યા છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થઈ છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.